આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ તો થયો, પરંતુ ફેબ્રુઆરી એન્ડિંગનો સમય છે, એટલે કે સખત ગરમી પણ પડી રહી છે, તડકો પણ સખત છે. આવતા જતા જે વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે થોડાક વહેલા વાલીઓ આવી જતા હોય છે તેઓને લેવા માટે. અમુક વાલીઓ એ જગ્યા પર, એટલે કે પરીક્ષા કેન્દ્રની બહાર જ, સ્કૂલની બહાર જ બેસતા હોય છે. રોઝરી સ્કૂલ ખાતે કેનેડાથી આવેલા એક વિદ્યાર્થીના ભાઈને કડવો અનુભવ થયો છે. તેઓ કહી રહ્યા છે કે બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે, હાલ અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, સખત તડકો પડી રહ્યો છે. ન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે પછી ન રોઝરી સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા અહીંયા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવતી. સખત ગરમી પડતી હોય ત્યારે સ્કૂલની બહાર જ્યારે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓ એટલે પોતાના બાળકોની વેઇટ કરતા હોય ત્યાં શેડ પણ મૂકવો જોઈએ, તડકો ઓછો લાગે. પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. જે પાણીની વ્યવસ્થા પણ નથી, શેડ પણ નથી, જેને તડકો લાગી રહ્યો છે. સાથે જ પીવાના પાણી ન મળતાની સાથે તેઓ તરસ્યા પણ મર્યા છે. એટલે કહેવાનો મતલબ કે પીવાના પાણીની સાથે સાથે શેડની પણ વ્યવસ્થા થવી જોઈએ. જ્યારે આવો કડવો અનુભવ થયો હોય ત્યારે આ જ વ્યક્તિ કે જે કેનેડાથી આવ્યા છે તેઓએ જ કહ્યું કે નથી કોર્પોરેશને આ વ્યવસ્થા કરી કે નથી રોઝરી સ્કૂલની મેનેજમેન્ટે આ વ્યવસ્થા કરી. આવતીકાલથી આ તમામ વ્યવસ્થા હું કરવાનો છું. કેનેડાથી આવેલા એક વ્યક્તિને, એટલે કે જે આ વિદ્યાર્થી અંદર એક્ઝામ આપી રહ્યો છે તેના ભાઈને કડવો અનુભવ થતાની સાથે જ તેણે એક મોટી જાહેરાત કરી છે. મારી સિસ્ટર આવી છે 12થનું એક્ઝામ આપવા માટે, ફિઝિક્સનું પેપર છે પહેલું, પણ કોર્પોરેશને કશું આટલો તાપ પડે છે, કશું કોઈ ટેન્ટ પેન્ટ કશું બાંધ્યું નથી એવું. અને હું છે કેનેડાથી આવ્યો છું સપોર્ટ કરવા માટે કે બોર્ડ આટલું મહત્વનું પેપર છે ના તે, પણ તોય આમ સગવડ જો કશું છે નહીં, પાણી પણ નથી. એટલે કેવું થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓ આટલું તાપમાં ઊભા રહીને પેપર આપે છે અને આટલું મહેનત કરે છે. ગવર્મેન્ટ મહેનત કરે છે છેલ્લા તો પછી, પણ તોય એટલે જોવું જોઈએ ગવર્મેન્ટે આ બધું ધ્યાન રાખવું જોઈએ. કેટલા પોલીસ વાળા બે છે ખાલી, પણ છે નહીં એટલું, અને ટ્રાફિક એટલો છે અને જગ્યા નાની છે, તો થોડુંક ધ્યાન રાખો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ખાલી મોટી વાતો કરવામાં જાણીતી છે, આપ સૌ જાણો છો. અને ભારતીય જનતા પાર્ટીએ હેરાન કરેલું કે અમારા દરેક કાર્યકર્તાઓ દરેક સ્કૂલમાં 10મા અને 12મા ધોરણના એક્ઝામ વખતે પાણી અને ખુરશીની ટેબલની વ્યવસ્થા કરશે, ફૂલોથી આ શુભેચ્છા પાઠવશે. તમે જોઈ શકો છો કે વાલીઓ બિચારા છાયડાઓમાં કોઈ જગ્યાએ ઊભા છે. અમે તો સરકારના ભરોસે રહ્યા હતા. જો અમને સરકારે પહેલેથી અમને સર્વદલીય બેઠક બોલાવીને એવું કીધું હોત કે પોતાના વિસ્તારમાં દરેક કાર્યકર્તાઓ કરી શકે છે, તો અમે તો કોંગ્રેસના કાર્યકર્તાઓને કોઈ જરૂર નથી આ બધું કામ કરવાની, અમે તો પોતે જ કરી શકતા હતા. પરંતુ અમે પહેલા જ દિવસે જોયું કે પાણી અને આપણે ખુરશી ટેબલની વ્યવસ્થા નથી, એટલે અમારા પ્રમુખ ઋત્વિકભાઈ જોશીને અમે વાત કરી અને કાલથી અહીંયા 50 ખુરશીઓ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી દરેક વાલીઓ પોતાની રીતે શાંતિથી બેસી શકે. અને અમે દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા માટે ગુલાબ બી આપીશું અને શાંતિથી પરીક્ષા આપે અને વાલીઓ બી નિરાંતપણે અહીંયા બેસી રહે અને 6 વાગે પોતાના છોકરાઓને લઈને જાય એવી વ્યવસ્થા અમે કાલથી કરવામાં છે. એકદમ નિષ્કાળજી છે. અમે હમણાં પરમ દિવસે જ આવેદન આપેલું કે દરેક વિસ્તારમાં ખાડા છે, પાણીની વ્યવસ્થા તમે કરો. રોઝરી સ્કૂલમાં તો અત્યારે રોજ પાણીની બંબો જ આવે છે છેલ્લા અઠવાડિયાથી, એ મેચ કરાયો છે. અહીંયા લાઈન નથી, પાણી વગર છોકરાઓ બહુ તરસે મરે છે, એટલે અહીંયા લાઈન શોધવાની ચાલુ કરી. મારે કમિશનર જોડે વાત થઈ એટલે કમિશનરે બંબા તો મોકલ્યા, વણઝારા સાહેબ જોડે બી વાત થઈ અને એમને પાણીની લાઈન શોધવાને ચાલુ તો કરી દીધું છે, પણ હજુ પાણી આવ્યું નથી. એટલે પાણીની ટેન્કરથી અત્યારે કામ ચલાવું ચાલે છે, પરંતુ કાલે અમે લોકો અહીંયા વિશેષ રૂપે જગ મૂકી અને દરેક વાલીઓને પાણી મળે અને છાશ બી જરૂર પડશે તો છાશની બી વ્યવસ્થા કરવામાં આવશે. ફતેહગંજના 3 સ્કૂલ છે. આ રોઝરી સ્કૂલ તો એકદમ ફેમસ સ્કૂલ છે. આનું ઉદ્ઘાટન તો નહેરુજીએ કરેલું 1952 કે 55માં. આ સ્કૂલ એટલી ફેમસ છે. જો આ સ્કૂલ કોર્પોરેશનને કે કમિશનરને કે ચેરમેનને કે આપણે વડોદરા શહેરના પ્રમુખને યાદ ના રહે તો એ શરમજનક બાબત છે, કારણ કે આ બહુ જ વિશ્વવિખ્યાત સ્કૂલ છે. અહીંયાથી બેન્કર્સ જેવા ડૉક્ટરો પ્રસિદ્ધ થયા છે અને અહીંયાથી બેન્કર્સ જેવા લોકો ભણીને આજે આપણે હોસ્પિટલો ખોલેલી છે, કોઈ સાયન્ટિસ્ટ થયા છે, એવી સ્કૂલ છે. આ સ્કૂલને બી આ લોકો યાદ નથી રાખતા, એટલે આ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે.